હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે હું તમારા માટે પરંપરાગત વિસરાતી વાનગી લઈને આવી છું અને એ એક એનર્જી ડ્રિંક છે. એનું નામ છે રાબ, ગુંદની રાબ. આમ તો જૈનોના ઘરે આ રાબ ઘણી વખત બનતી હોય છે, પણ હવે વિસરાતી જાય છે અને પારણામાં આ રાબ બનતી હોય છે. અને આ રાબ બનાવવાનું કારણ એ છે કે જ્યારે તમે ઉપવાસ કર્યા હોય એનામાં પારણામાં જ્યારે આ રાબ તમે લેતા હો ને ત્યારે તમારી પાચન શક્તિ સુધારે છે. અને જ્યારે તમે કોઈ માંદગીમાંથી ઊભા થયા હો અથવા તો કોઈ મોટી માંદગી આવી હોય, કોઈ ઓપરેશન થયું હોય, ત્યારે જો તમે આ રાબ પીઓ તો તમને ખૂબ જ શક્તિ આપે છે. કારણ કે એની અંદર એવા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવામાં આવે છે, ઘી, ગોળ, લોટ, એ બધી જ વસ્તુ શરીરને ખૂબ જ પોષણ આપે છે અને બહુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે, એટલે એ પાચનને પણ સુધારે છે. અને સાથે સાથે સૂંઠ, ગંઠોડા, ઇલાયચી એવા તેજાના ઉમેરવાના કારણે એ ત્રણ દોષને પણ બેલેન્સ કરે છે. અને હા, બીજી એક વાત કે આ રાબ જે છે એ અત્યારે તો આપણે ગોળ નાખીને બનાવતા હોઈએ છીએ, પણ જો તમે ખડી સાકર નાખી અને બનાવો અને ફક્ત ઇલાયચી પાવડર ઉમેરો તો આ જે રાબ છે એ ખૂબ જ ઠંડક આપે છે. એટલે જ્યારે એસિડિટી થઈ હોય ત્યારે પણ જો તમે આ રાબ પીઓ તો જે બળતરા થતી હોય એ શમી જાય છે અને એસિડિટી એકદમ સરસ બેસી જાય છે. તો આ રાબ ખૂબ જ ગુણકારી છે. તો હવે આ રાબ આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. આપણે પર્યુષણના પારણાની વાનગી બનાવી રહ્યા છીએ. એમાં સૌથી પહેલા તો રાબડી આવશે, એટલે કે રાબ બનાવવાની છે. અને રાબ તો બધાના ઘરમાં બનતી જ હોય છે, પણ રાબ બનાવવી એ પણ એક આર્ટ કહી શકાય. રાબ ઘણાની બહુ જ પતલી બને છે, ઘણાની બહુ જાડી બને છે. અત્યારે આપણે 1 ટીસ્પૂન ઘી લઈશું. અને હા, બીજી એક વાત કે રાબ ફક્ત આપણે પારણા માટે જ બનાવીએ એવું જરૂરી નથી. જ્યારે તમને બહુ જ લો ફીલ કરતા હોય અને બહુ જ થાક લાગતો હોય ત્યારે પણ તમે જો આ રાબ બનાવીને પીઓ ને તો તમારામાં બહુ જ તાકાત આવે છે. તમે કોઈ માંદગીમાંથી ઉઠ્યા હો ત્યારે તમે પણ 10 થી 12 દિવસ માટે જો આ રાબ બનાવીને પીશો તો તમારામાં બહુ જ સરસ શક્તિ આવી જશે અને તમારામાં જે એવું કહેવાય ને કે ઉણપ લાગતી હોય એ બધી જ કવરઅપ થઈ જતી હોય છે. હવે એમાં આપણે ગુંદ ઉમેરીશું. ગુંદ આવી રીતે એકદમ ઝીણો હોય એવો લેવાનો છે. અત્યારે આપણે 1 ચમચી એટલે કે 2 ટીસ્પૂન જેટલું ગુંદ લઈશું. આ જે ગુંદ છે એ બહુ જ તાકાત આપે છે અને જ્યારે આપણે બહુ સારો એવો ખોરાક ન ખાઈ શકતા હોય, માંદગીમાં પણ આપણાથી ખોરાક ખવાતો નથી હોતો, ત્યારે જો તમે આ રાબ પીશો તો એનાથી તમને શક્તિ બહુ જ સારી મળે છે. ગુંદને ફૂલાવી લેવાનો છે. આવી રીતે સરસ રીતે ગુંદ એકદમ જો ફૂલી રહ્યો છે, દેખાય છે ને તમને કે ગુંદ છે એકદમ સરસ ફૂલી રહ્યો છે. આ રીતે આપણે ગુંદ ફૂલાવી લઈશું. અત્યારે હું 1 કપ રાબ બનાવી રહી છું, એના માટે મેં 1 ચમચી ગુંદ લીધું છે. અને હવે એની અંદર આપણે 1 ચમચી ઘઉંનો લોટ ઉમેરી લઈશું. આ 1 ટીસ્પૂન ઘઉંનો લોટ લીધો છે. આ લોટને પણ સરસ શેકી લેવાનો છે, ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. આ રીતે લોટ પણ સરસ શેકી લઈશું. લોટ ઉમેરવાનું કારણ એ છે કે જેના કારણે જે રાબ છે એમાં થોડી થિકનેસ આવે છે અને રાબ થોડી ઘટ્ટ બને છે. એકદમ પતલી પણ નહીં થાય, એટલે બહુ વધારે પ્રમાણમાં જો તમે ઘઉંનો લોટ ઉમેરશો ને તો રાબ એકદમ ઘટ્ટ બની જશે. લોટ શેકાઈ ગયો છે. શરીરના કોઈ પણ દુખાવા થતા હોય તો પણ તમે આ ગુંદની રાબ બનાવીને પી શકો છો. પેટમાં બહુ સારા એવા પ્રમાણમાં ગરમી થઈ ગઈ હોય તો પણ તમે આ રાબ બનાવીને પીઓ તો બહુ જ તાકાત આપે છે. હવે એની અંદર આપણે 1 કપ પાણી ઉમેરી લઈશું. હવે એને ઉકળવા દઈશું, જેથી કરીને જે આ ગુંદ છે એકદમ સરસ પાણીમાં મેલ્ટ થઈ જશે અને એકરસ થઈ જશે. ત્યાં સુધી આપણે આ પાણીને ઉકાળી લેવાનો છે. રાબના બીજા પણ બહુ જ બધા ફાયદા છે. તમારા પેટમાં બહુ ગરમી થઈ ગઈ હોય, એસિડિટી બહુ સારા એવા પ્રમાણમાં વધી ગઈ હોય તો પણ તમે આ જ્યારે ગુંદની રાબ પીઓ તો પેટમાં બહુ સરસ ઠંડક થઈ જાય છે. અને પીરિયડ્સ દરમિયાન પણ ઘણી વખત બહુ જ પેટ દુખતું હોય છે અને એની સાથે સાથે બહુ જ થાક લાગતો હોય છે, ત્યારે પણ તમે જો આ 4 થી 5 દિવસ માટે આ રાબ બનાવીને પીશો તો તમને બહુ જ સરસ તાકાત મળશે. પાણીને ઉકાળી લઈશું. જો ગુંદ છે એ હવે મેલ્ટ થઈ રહ્યો છે, પાણીમાં ભળી રહ્યો છે અને ઘઉંના લોટના કારણે એની અંદર થોડી થોડી થિકનેસ પણ આવી રહી છે. જેમ જેમ પાણી ઉકળતું જશે એમ થિકનેસ એની વધતી જશે અને રાબ જે છે એ થોડી ઘટ્ટ થતી જશે.
તમને એકદમ આમ રાબડી ટાઈપ જો જે રાબ જોઈતી હોય તો તમે ઘઉંનો લોટ 1 ટીસ્પૂન ને બદલે 2 ટીસ્પૂન પણ ઉમેરી શકો છો. હવે આ પાણીને થોડી વાર માટે એટલે કે આ રાબ જે છે એને થોડી વાર માટે ઉકળવા દઈશું અને પછી એની અંદર બાકીના મસાલા આપણે ઉમેરી લઈશું. તમે જોઈ શકો છો કે અંદર જે આપણે ગુંદ હતો એ ગુંદ સરસ રીતે ઓગળી ગયો છે અને જે મિશ્રણ છે એ પણ સરસ ઘટ્ટ થઈ ગયું છે. હવે એની અંદર તમે ખડી સાકર પણ ઉમેરી શકો છો અને ગોળ પણ ઉમેરી શકો છો. અત્યારે આપણે ગોળ લઈ રહ્યા છીએ અને ખડી સાકર પણ લઈ શકાય છે. અત્યારે હું 1 ટેબલસ્પૂન દેશી ગોળ લઈ રહી છું. બાકીના મસાલા ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન સૂંઠ પાવડર લઈશું. ચપટી ગંઠોડા પાવડર પણ ઉમેરી લઈશું. 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. સૂંઠ અને ગંઠોડા જે છે એ વાત અને પિત્ત એ બંનેને દૂર કરે છે, જેથી કરીને જ્યારે તમે ઉપવાસ કર્યા હોય અને સવારના તમે આ નરણા કોઠે જો આ રાબ પીઓ તો તમારા શરીરમાં જે ત્રિદોષ છે એકદમ સરસ બેલેન્સ થાય છે અને બાકીનું તમે જે પણ ખાઓ એ સરસ રીતે ખાઈ શકો છો. એટલા માટે આ રાબ પીવામાં આવે છે. અને જ્યારે અશક્તિ લાગતી હોય ત્યારે પણ આ જે સૂંઠ અને ગંઠોડા છે એ આપણે તાકાત આપવાનું કામ કરે છે. જો કલર પણ એકદમ સરસ ધીમે ધીમે આવી રહ્યો છે અને ગોળ પણ ઓગળી રહ્યો છે. સરસ રીતે મિક્સ કરી લઈશું. જો હવે એની થિકનેસ એકદમ સરસ આવી ગઈ છે. રાબ તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર કોપરું અને બદામની કતરણ ઉમેરી લઈશું. આ તમે ઉપરથી ઉમેરી શકો છો. ગોળ પણ ઓગળી ગયો છે અને રાબ સરસ તૈયાર થઈ ગઈ છે. બસ હવે 1 મિનિટ માટે એને ઉકળવા દઈશું એટલે રાબ આપણી તૈયાર થઈ ગઈ છે અને પછી એને સર્વ કરી લઈશું. ગરમા ગરમ રાબ તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈશું. એકદમ સરસ કન્સિસ્ટન્સી આવી ગઈ છે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે. અને આ રાબ તમને બહુ જ તાકાત આપે એવી રાબ છે, એટલે ચોક્કસ તમારા ઘરે બનાવજો. થોડી કોપરાની છીણ છાંટી લઈશું. સૂકા કોપરાની છીણ છે અને ફોડેલી બદામ છે એ મૂકી દઈશું. તો ગરમા ગરમ રાબ તૈયાર છે અને તમારા પારણા માટેની એકદમ સરસ વેરાયટી તૈયાર થઈ ગઈ છે. તમે પારણા કરજો અને મને ચોક્કસથી યાદ કરજો. તો નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.